ભાઈ તમે પણ કહેતા હશો કે સેવાલિયા બ્લોકર આટલો મોટો બકરો કયાંથી લઈ આવ્યા, તો ભાઈ તમારા માટે આવી ગયા છે આપણે જય બ્રહ્માણી ગોટ ફાર્મ, જ્યાં ગાડી તમે જો બકરા બકરીનો ઉછેર કરવા માંગતા હો ને જો તમે લેવા માંગતા હો તો તમને સરસ મજાના ને ભાઈ અલગ અલગ નસલના મળી જશે. ચલો બતાવું. તો ભાઈ તમે પણ બકરા કે બકરી હવે પાલન પોષણ માટે લેવા માંગતા હો તો ભાઈ તમારા માટે બેસ્ટ જગ્યા આપણે લઈને આવી ગયા. તમે ગુજરાતની અંદર મારા મિત્રો, ગુજરાત એટલે કે આપણા પંચમહાલમાં વેગનપુર પાસે આવી ગયું છે જય બ્રહ્માણી ગોટ ફાર્મ, જ્યાં ગાડી ભાઈ તમે આવશો તો જોશો કહેશો કે ભાઈ અહીંયા તો અલગ અલગ નસલના બકરા બકરી તમને મળી જશે. ચલો બતાવું કયા કયા. આનું નામ છે શ્રોજત ને આના અલાવા બીજો કયું તો બતાવીએ. આનું નામ છે શ્રીયોહી, આ છે તોતાપુરી, ભાઈ આનું નામ છે ગુજરી, આ છે બકરી ને આ છે બકરો. થાય છે આ બાહુબલી જેવો પણ આનું નામ છે પતિરા. તો ભાઈ મજા પડી ગઈ ને. તો ભાઈ બીજી એક વાત કે જે અમને પ્રોટીન આપવામાં આવે છે, જે ખવડાવવામાં આવે છે તે એમને જાતે અહીંયા ગાડી બનાવવામાં આવે છે ને એમને જાતે ઉગાવવામાં આવે છે, જેમનાથી એમની બોડી અને સ્કિલ અને એમનો વજન એકદમ કમ્પ્લીટ રહે છે અને બીમાર પડવાની શક્યતા ઓછી રહી જાય છે. તો ભાઈ હવે જે તમને બતાવવા જઈ રહ્યો છું એ છે કડકનાથની મરઘી. ભાઈ આના ઈંડા એટલા મોંઘા હોય છે, તમે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર ચેક કરી જોજો ખબર પડશે. ભાઈ આ મરઘા તમને અહીં ગુજરાતમાં જોવા નહીં મળે, આ બહારથી લાવવામાં આવે છે ને આ આખા કાળા કલરના હોય છે, પણ આમનું લોહી પણ આખું બ્લેક હોય છે ને આ પ્રોટીન એકદમ સારામાં સારું હોય છે ને એના માટે એમને શું પ્રોટીન આપવામાં આવે છે બકરા બકરી ને મરઘાને. ચલો બતાવું તમને. બકરી અને મરઘાને જે પ્રોટીન આપવામાં આવે છે હાઇડ્રોફોનિક ઉગાવવામાં આવે છે ને ભાઈ એ છે ને માટીમાંથી ઉગાવવામાં આવતું, એ નેચરલ અહીં ગાડી ફાર્મિંગ કરવામાં આવે છે ને આનાથી પ્રોટીન અને એવું બધું સારું એમને હોય છે ને એનાથી ના બીમારી ના કશું નહીં ને એમને પ્રોટીન એટલું સારું મળે છે જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો ભાઈ આ તમે ઘરે પણ લઈ જાઓ તો તમે આજ એમને અહીંથી મળી જશે ને અહીંયા ગાડી તો આજ ખવડાવવામાં આવે છે એમને. બકરા બકરીનો ઉછેર કરવાને લેવા માંગતા હો તો અત્યારે જ પડી જાઓ જય બ્રહ્માણી ગોટ ફાર્મ. ભાઈ અહીં ગાડી જેવું તમને ક્યાંય નહીં મળે આખા ગુજરાતમાં. તમે પણ આ જગ્યાએ આવવા માંગતા હો લેવા માટે તો ભાઈ લોકેશન ને એડ્રેસ આપણે સ્ક્રીન પર નંબર સાથે આપી દીધું છે, તો અત્યારે જ પહોંચી જજો. પહેલી વાર ગુજરાતની અંદર ફાર્મ, ભાઈ બકરાનું ફાર્મ આપણે તો પહેલી વાર જોયું. તમે પણ આ જગ્યાએથી લેવા માંગતા હો તો પહોંચી જ જજો.